જય ખુખારમાં મેલડી પૈસાનો મોહ ન રખાય તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. જય માતાજી. ઈર્ષા ના કરી હોય તો કામના ના થાય, ઈચ્છા ના થાય કે આવું લાવી દઉં, અને એમ લાવવાની ઈચ્છા ના થાય, બરોબર, તો સમજો તમને એ લાવો નહીં, કોઈ વસ્તુ તમે ઈચ્છા કરી કે આ વસ્તુ થઈ જાય, તમે મારી જોડે માંગણી કરો કે મારી આટલા દાડા મારું આ કામ થઈ જવું જોઈએ, અને ના કરો તમને ક્રોધ ચડે, જવા દો ખુખાર મેલડી ખોટી છે, ખોટી થઈ જાય. તમે ઈચ્છા કરો તારે થાય ને આવું. સાચી વાત છે માં. ઈચ્છા જ ના કરો, વગર ઈચ્છે કરે ના હાલે. ભગવાન માતાજી શું તમારી પર દયા નહીં આવતી? આવે ને. શું તમારી ઘરની માતા નહીં ખબર તમારે શેની ખોટ છે? શું તમારી માતાઓ નહીં ખબર તમારે શું જોઈએ છે? પણ આ માંગણી કરી 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 અને તમે તમારું ચરિત્ર બગાડો છો. સાચી વાત તમારી છે. અંદર આ ક્રોધ ઉત્પન્ન કરો છો, અને ક્રોધ થતા થતા એટલો બધો આવી જાય છે ને, હું પહેલાય કીધું તું હજુ કહું છું, તમારા મોઢે તમારી માતાનું મેણું નીકળી જાય, શું કોમની મેલડી, શું કોમની માકાડી, આ દુખી છું. સાચી વાત છે તારે માં. માતાને એવો ઝાટકો વાગે ને એટલે આખા 12 મહિના દીવા કરેલા ફેલ. સાચી વાત છે. એક જ વાર બોલી જાય એટલે ફેલ. ફરી કરે નવેસર ભાવ જગાડો, ભાઈ માતા રાજી થાય, તાર કદાચ આશીર્વાદ કૃપા, પણ એક વખત ખાલી બોલી જાઓ આટલું તમારા ક્રોધમાં ફેલ થઈ જાય ને દીવા, તો આ તમારો ક્રોધ વશમાં થાય ને, એવી પ્રાર્થના કરાય કે માં મારી અંદર ક્રોધ છે ને, એ ક્રોધ શાંત થાય એવું કઈક કર. હા. મને ના કરો, તમારી માતાને કરો, તમારી માતા ના કરો, મને કરો. એમાં ક્રોધ કોણ કરાવે છે? તો હું એ જ રાતે સપનામાં આવું અને કહું દીકરા આ જગ્યાના ગોગા મહારાજ ના અખેથી વ્યવહાર હાલ, એ ક્રોધ કરાવે છે. કહું કે નહીં? હા માં. પણ કોઈને કશું કરવું નથી. બધાની આદત કેવું છે ખબર છે? અહીંયા આવો છો જાણે તો ચોખા ને તેલ ને મોરસ બધું લઈને આવો કે માતાજી નૈવેદ બનાવીને ખાજો તમે. એવી જ વાતો છે ને. અહીંયા આવો શ્રીફળ ચુંદડી અગરબત્તી લઈને આવો, મારી હવે લો કરજો તમે. હું છે એવી શું માતા બધાના દુઃખ મટાડી દઉં? દુઃખ તો તમારા હારા કર્મ કરવાથી મળશે, અને જે ખોટા કર્મ કર્યા એનો પસ્તાવો કરી, એની દંડ પોણી કરી, અને ભગવાન જોડે માતાજી જોડે સંકલ્પ કરો કે હવે પછી નહીં થાય. તારે મારા જેવી માતા કે તમારી ઘરની માતા એક જ આશીર્વાદમાં તમારો બેડો દરેકનો પાર કરી દે. સાચી વાત છે માં. એટલે ખાસ આ કહેવાની આટલી બધી વાત કરવાનું એક જ મૂળ કારણ છે કે તમારી જોડે જે પણ છે એનું થોડું થોડું દાન કરતા રહેજો. ભગવાને કે તમને રૂપિયા આલ્યા છે તો તમારા ઘર હાથર જ આલ્યા કે આપણે દબાઈને રાખો, ના ના. આપણે કોઈ નહીં આલવા, આપણા મહેનત ના ના, તારી મહેનત ના અહંકાર છે ને તમને, આ મારી મહેનત ના છે, મારી બુદ્ધિ ના છે, હું ભણ્યો ગણ્યો હોશિયાર થયો ને એટલે મારી જોડે લાખો રૂપિયા હું જ દાન કરું. પણ એને એવી ખબર ના હોય એની માતાના આશીર્વાદ અને એમના પૂર્વ જન્મના કોઈ કૃપા હોય ને કર્મો હોય ને હારા, અને એમના વડીલોના આશીર્વાદ ને એમના હારા કર્મના લીધે આ સુખ ભોગવતો હોય. એટલે અને એમાં અહંકાર કરે કે મારું છે નહીં, કોઈનું નહીં. જો કોઈનું રહે છે નહીં. કરોડો એક ઝાટ કે જતા રહ્યા, એવા રૂપિયા જતા રહે, એવા રૂપિયા શું લેવા માજો માગો? સાચી વાત નહીં? હા માં. રહેશે આટલો બધાને આલુ લ્યો, બધાને ખાતામાં 10,000 નાખી દો દિવાળી કરવા. કાલનો દાડો નહીં થાય, આવતા રવિવારે એમ કોક 10,000 તો જેકા માડી બીજે દાડો પૂરું. સાચી વાત છે. જતા રહે. હા. એટલે આ વસ્તુ જે આવે ને જતું રહે એવું શું લેવા માંગો છો? સાચી વાત છે. એવું માંગો ને જે કાયમ માટે રે. એ કોણ છે? હું માતા. હા માં. એવું માંગો કે માં તું જોઈએ, બા રૂપિયા રૂપિયા ભલે હું હશે તો રૂપિયાની જરૂર નહીં પડે, આવું મેલડી કહે. હા માં. પડે? ના પડે. ના પડે. ચમ કે હું જોડે છું. અત્યારે તો તમે ચોક જાઓ અને કોઈ માણસ તમને બોલાવો ને તો આમ ત્રોસી આંખે જોશે કે અરે મને બોલાવતો નહીં જો. પણ હું જોડે હોઉં ને તો તમારી નજર ના હોય ને, પણ એ સામે વાળા નજર પડે, ભાઈ રામ રામ, આવો આવો બે થાય કે નહીં? થાય થાય. અને આ બધી ભૂખ છે જ તમને, પૈસાની, મોન સન્માનની, બધાને આવી ભૂખ છે જ. આ ભૂખ ચારે મળશે જ્યારે મારા જેવી માતા તમારા હંગાત કરી લે છે, જોડે જોડે જ રહે છે. આ જોડે જોડે જ છે અત્યારે.
પણ થોડી 2 ડગલા પાછળ હેડ, તું હેડ તું તાર જા. એક કરવા આગળ પછી ખંચેરી માતા ઉભો કરો, ઉભો થઈ જાય હેડ, બહુ નહીં વાગ્યું. પણ જાર કમ્પ્લેટ જોડે હોય તો ઠેકર જ ના વાગે. સાચું નહીં? સાચું. તો આ બધું માંગણી કરવાનું બંધ કરી દો. રૂપિયા જોઈએ, ઘર બની જાય, આ થઈ જાય છે. હમણાં લો એવું કહું છું, ધરતીકંપ બરતીકંપ થયો અને બધાના ઘર તૂટી જાય તો કોની જો લડવા દેશો? કેસ કરવા દેશો ભગવાન ઉપર? પેલા પિક્ચરો બતાવે છે ને હા. કે ભગવાન ઉપર કેસ કર્યો કે મારો ધરતીકંપ થઈ ગયો અને આ તૂટી ગયું. હા. તો આ તો પ્રકૃતિ છે, ગમે ત્યારે એની માયા ફેરવી દે, એનો પ્રકોપ બતાવી દે. આ કોરોના આવ્યો તો કેસ કરવા જાય ભગવાન ઉપર કે એમાં 2 વર્ષમાં ભગવાન ધંધા પાણી બંધ થઈ ગયા, 2 વર્ષમાં અમે 20 વર્ષ પાછા જતા રહ્યા, કેસ કરવા ગયા. એટલે એવું કહું છું, તમને તમારી માં જે હાલે છે ને એમાં સંતોષ રાખો. મારો જે છે એમાં હું રાજી. કોકનું જોઈ તમે એવું ના વિચારશો. કોક મેલડી વાળો ગાડી લઈને જતો હોય ને અને પાછળ લખ્યું હોય કે કુખાર મેલડી, ગ્રામ મેલડી, રાજા મેલડી, જે રીતે લખતા હોય બધા લખે છે, તો તમારે એવું નહીં વિચાર્યું મેલડી વાળા હારા બધા ગાડીઓ વાળા જ હોય છે કે અમુક તો આવું જોઈને ભક્તિ કરે છે. અમુક 4-5 દોરા પહેર્યા હોય અને અહીં મેલડી નું ટેટુ બનાવ્યું હોય, જોવો કે હારું મેલડી ભક્તિ કરે એટલે કે બધા દોરા વાળા અને ગાડીઓ વાળા થઈ જાય. એટલે કે આપણે મેલડી ના શરણમાં જાવ એવો કઈક આયા છે. એવા હું જોઉં જ છું. મેલડી રૂપિયામાં રમાડે, માલ મિલકતમાં રમાડે, બધામાં રમાડે. પણ જેને રૂપિયા જોતા એને હું આપી દઈશ, હું એવું નહીં કહેતી, પણ કાલ પતી જાય તો ફરી ભીખ માંગવાના હતા. આવું મેલડી છે. મને ખબર છે કે તમારા દુઃખ રૂપિયાથી મટવાના નથી. મટવાના હોય તો આજે જ ભગવાનને ફરી એકવાર કહો કે હે મારા નાથ, બધું મારું સત આલી દો અને ભેગું કરીને બધાના ખાતામાં નાખી દો, કરોડો બધા સુખી થવાના હોય તો થશો? નહીં થાવ. પણ તોય કે હું એવું નહીં કહેતી કે રૂપિયા જરૂરી નહીં, રૂપિયા વગર કશું જ ના થાય, પૈસા વગર ના થાય. પણ તમારા ખારા કપડા છે, એક નાનું ઘર છે, એક નાનું સાધન છે, તો પછી તમારે બીજું ઈચ્છા કરી મારા દીકરીઓ મારા દીકરાના શું કરીશ, એક જ ઘર છે બીજું બની આલું, શું કરીશ? આ ટેન્શન ઘરે નહીં બનતા. બનસ એમ કેતા ટેન્શન શું લે, માં તારા છે મારા તો તું જો, માર શું જોવાનું? એને માથે પડાય નહીં. મારો દીકરો મને માથે જ પડે, મારી માર શું જોવાનું? મરચી ખબર લે, તારે જોવાનું બધું. તારું છે મારું તો છે. સાચું નહીં? મંડપ લાવવાનો હોય, કા લાવવાનો તો શું કે મારી તારા ભાવી ગો, મારા તો હશે. તો હું શું લે ચિંતા કરું? મારો દીકરો ચિંતા કરે જ નહીં કોઈ દાડો. ચમ કે આ બધું મારું છે, ખબર છે બધાને, મારી વસ્તી ને સેવકો બધાને ખબર પડી જાય કે બધું મારું જ છે ને. તમે મારા છો, આ સ્ટેજ મારો છે, આ બધું મારું છે, રસોડું મારું થાય, અનાજે મારું છે. સાચું નહીં? સાચું માં. એવી રીતે તમે સમર્પણ આલ દો, તું તારું છે, અમારે શું જોવાનું? પણ તમે શું કરો છો? આમ સમર્પણ આલો માં બધું તારું છે, તોય તે અંદર કોને તો કે લાઈન ભેગું કરી લો થોડું. એ ભેગું કરી લે, ભેગું કરીને એવું ભેગું કરે ને એક જ વખત કોક આવો ચોર લઈ જાય તો શું દુઃખ થાય? એવું દુઃખ થાય ને કે એના 50,000 પડી જાય, કોક ચોરી ગયું હોય ને પછી એ 50,000 પાછા વારવા એની અંદર બુદ્ધિ ભ્રષ્ટ થાય, એ પોતે ચોરી કરતો થઈ જાય. હા કે નહીં? એટલે આ પૈસા બીજા ગુના બહુ કરાવે. એટલે આનો મોહ રાખવાનો જે છે એમાં રાજી રહો ને. તમે 2 ટાઈમ ને ભૂખ્યા થોડી રહો છો કોઈ. હું તો એવું જોઉં છું કોઈના ઘેર એવું નહીં કે 2 ટાઈમ ના રોટલા ના ખાતા હોય. હું જોઉં છું કોઈના ઘેર એવું નહીં કે કપડા વગર રહેતા હોય કે પાતળા ટૂંકલા કપડા પહેરતા હોય. ના, બધા વ્યવસ્થિત છે ને. જો જાણ દિવાળી હોય એવું જ લાગે છે ને. જોજો આ છે ને જે એમાં રાજી રહો. હું એવું કઉ છું, હું તમારો સાથ નહીં છોડું. જો આ મારી વાત સાંભળી લીધી ને તો ભૂવા બધું કરી થાક્યા છો એટલે મારા સીધા માર્ગે લઈ જવાના તમે. આ વિધિન પેલી મહેતાન પેલી મેરડી નડીન પેલો ગોગલ નડે. આ નડે છે, નડસ છે એ બતાવ્યું. તમે હરખા ના રહો કોક નડે.
કોક શાંતિથી બેઠો હોય ને એને હરી કરો તો પછી લાભોય મારે હા પણ એને બેઠો છે ને કહેવા દો એની જગ્યા ચોખ્ખી રાખો સાચી વાત નહીં સાચી વાત તમે ગંદકી કરો ઘરની બહાર અને બાજુ વાળો કોક હોય તમારો પડોશી અને કોઈ પાન મસાલા કઈ થૂકો તો કેવો બોલે બોલ ભાઈ આ ગોરે મારું છે આ. હા એવી રીતે કોકની જગ્યા હોય કોઈ ધર્મની જગ્યા હોય ત્યાં પવિત્રતા રાખવી ચોખ્ખાઈ રાખવી આ બધા નીતિ નિયમો મેં ખૂબ શીખવાડ્યા છે અને કઈક એ પાલન કર્યા પછી એમના ઘરમાં અજવાળાય થયા છે આવું મેલડી કહું. જય મમ્મી